નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, મે 2025માં રેશન કાર્ડ ધારકોને કેન્દ્ર સરકાર તરફથી મળશે ડબલ અનાજ। જી હા મિત્રો, મે 2025માં કેન્દ્ર સરકાર તરફથી અરજદારોને ડબલ અનાજ વિનામૂલ્યે આપવામાં આવશે, જેમાં એપીએલ રેશનિંગ કાર્ડ ધારકો, બીપીએલ રેશનિંગ કાર્ડ ધારકો, એવાય રેશનિંગ કાર્ડ ધારકો એટલે કે અત્યોદય રેશનિંગ કાર્ડ ધારકો, આમ મિત્રો તમામ રેશનિંગ કાર્ડ ધારકોને ડબલ અનાજ ફ્રીમાં વિનામૂલ્યે આપવામાં આવશે। આમનો પરિપત્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલો છે। આજના વિડીયોમાં મિત્રો આપણે જોશું કે પરિપત્રમાં શું જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે, રેશનિંગ કાર્ડ ધારકોને કોને કોને ડબલ અનાજ વિનામૂલ્યે આપવામાં આવશે, તેમજ પર પર્સન દીઠ એટલે કે પર વ્યક્તિ દીઠ કેટલું અનાજ આપવામાં આવશે। સંપૂર્ણ માહિતી જાણવા માટે મિત્રો વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો। તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ સરકારશ્રીના પરિપત્ર વિશે। તો મિત્રો, ભારત સરકારશ્રીના સંદર્ભિત પત્ર 5 થી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 અંતર્ગત ઓગસ્ટ 2025 સુધી ફાળવણી કરવામાં આવેલ રેશન જથ્થો મે 2025 સુધી ઉપાડ કરવા તથા જૂન 2025 સુધી વિતરણ કરવા સૂચના આપવામાં આવેલ છે। જે મુજબ માહે મે 2025ના માસ એડવાન્સમાં માહે જૂન 2025માં ફાળવણી કરવામાં આવેલ જથ્થો તાત્કાલિક અસરથી ગોડાઉનમાંથી ઉપાડી લાભાર્થી રેશન કાર્ડ ધારકોને વિતરણમાં મૂકવાનો રહેશે તથા તારીખ 31/5/2025 સુધી લાભાર્થી રેશન કાર્ડ ધારકોને આ રેશન જથ્થો વિતરણ થઈ જાય તે સુનિશ્ચિત કરવાની વિનંતી છે। તો મિત્રો, જે મે 2025માં જૂન 2025નું એડવાન્સમાં આપને જે મળવાપાત્ર જથ્થો આપી દેવામાં આવશે, એટલે જૂન અને મે બંને મહિનાનો એક સાથે આપને જથ્થો મળી રહેશે। જે 31/5/2025 સુધીમાં તમામ રેશનિંગ કાર્ડ ધારકોને જથ્થાનું વિતરણ કરી દેવાની દુકાનદારોનો આદેશ આપવામાં આવેલો છે। તેમજ મિત્રો, ભારત સરકાર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવતા અનાજની જાગરૂકતા માટે તેમજ એકરૂપતા અને પારદર્શકતા લાવવા માટે લોગો ડિઝાઇન કરવામાં આવેલ છે, જેથી PMJKYની ઓળખ સ્પષ્ટ થાય તે મુજબ NFSA હેઠળ નોંધાયેલ કાર્ડ ધારકોને વિતરણ માટે બાયોમેટ્રિક પ્રમાણીકરણ કરી વિનામૂલ્યે પ્રિન્ટ રસીદ આપવાની રહેશે। તો મિત્રો, આ જે ડબલ અનાજ તો નહીં કહેવાય, પરંતુ મે અને જૂન મહિનાનું એડવાન્સમાં આપણે મે મહિનામાં રાશન આપી દેવામાં આવશે। એમનો એક તો અલગથી લોગો ડિઝાઇન કરવામાં આવેલો છે, તેમજ જ્યારે પણ તમે માલ લેવા જાઓ એટલે કે રાશન લેવા જાઓ ત્યારે બાયોમેટ્રિક પ્રમાણીકરણ કરી અને વિનામૂલ્યે પ્રિન્ટ કઢવી અને તમને અનાજ આપી દેવામાં આવશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ કે કયા રેશનિંગ કાર્ડ ધારકોને કેટલું અનાજ આપવામાં આવશે। તો મિત્રો, ઘઉં ચોખા ફોર્ટિફાઈડ તમામ જિલ્લાઓ માટે અગ્રતા ધરાવતા કુટુંબોને પર વ્યક્તિ દીઠ ઘઉં 2 કિલો આપવામાં આવશે, ચોખા ફોર્ટિફાઈડ 3 કિલો આપવામાં આવશે। આ બંને મિત્રો વિનામૂલ્યે આપવામાં આવશે। આમ મિત્રો, કુલ મળીને વ્યક્તિ દીઠ 5 કિલો એક મહિનાનું રાશન આપને આપવામાં આવશે। હવે કયા અરજદારોને આ રાશન આપવામાં આવશે? તો મિત્રો, આમ જે રેશન કાર્ડ ધારકોનું KYC પૂર્ણ થયેલ હોય તેઓને અનાજ વિતરણ કરવા વ્યાજબી ભાવના દુકાનદારોને સૂચના આપવા તથા જે રેશન કાર્ડ ધારકોનું KYC બાકી છે તેઓએ સ્થળ ઉપર ઓન ધ સ્પોટ KYC કરી અનાજ મળી શકે તથા કોઈ લાભાર્થી અનાજથી વંચિત ન રહે તે સુનિશ્ચિત થાય તે અંગે આપની કક્ષાઓથી જરૂરથી કાર્યવાહી થવા વિનંતી। તો મિત્રો, જે અરજદારોની KYC પ્રક્રિયા પૂર્ણ થયેલ હોય તેમને જ વિનામૂલ્યે એટલે કે એડવાન્સનું જૂન મહિનાનું અનાજ આપવામાં આવશે, એમને ખાસ નોંધ લેવી। તેમજ જે અરજદારોનું KYC બાકી હોય તે રેશન કાર્ડ જે તમને લગતી રેશનિંગ કાર્ડની દુકાને જઈ ઓન ધ સ્પોટ KYC કરી અને તમારો માલ એકત્રિત કરી લેવાનું સરકારનો આદેશ આપવામાં આવેલો છે। તો મિત્રો, બસ આ જ હતી સંપૂર્ણ માહિતી કે જે મે 2025માં રેશનિંગ કાર્ડ ધારકોને કેન્દ્ર સરકાર તરફથી ડબલ અનાજ આપવામાં આવશે, જેમાં મેનું તો આપવામાં આવશે જ, પરંતુ જૂન મહિનાનું એડવાન્સમાં આપને આપી દેવામાં આવશે, જેમાં એપીએલ
BPL, AY તમામ રેશનિંગ કાર્ડ ધારકોને આ ડબલ અનાજ વિનામૂલ્યે આપવામાં આવશે।